નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે 3-8ના વિદ્યાર્થીઓ માટે વિષય અંગ્રેજી તારીખ 15/2/2025ના રોજ લેવામાં આવેલી એકમ કસોટી, જેની અંદર 1 થી 3 યુનિટનો સમાવેશ કરવામાં આવેલો છે, એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો મિત્રો, આપણે પ્રથમ પ્રશ્ન સમજીએ. પ્રશ્ન પહેલો છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચીને તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. ચાલો જોઈએ પેરેગ્રાફમાં શું આપેલું છે. મિત્રો, હું છું અગ્રવાલ કિરણકુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચાલો જોઈએ પ્રથમ પેરેગ્રાફ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins and gives to the સાધુ. એટલે કે ગ્રામીણ માણસ એટલે કે ગ્રામીણ જન 2 સોનાના સિક્કા બહાર કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ કેરફુલી એટલે એકદમ સાવચેતીથી જોઈ રહ્યા છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ blesses the villager. સાધુ સિક્કાને પોતાના ખિસ્સામાં મૂકે છે અને વિલેજરને એટલે કે ગ્રામીણને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushes to સાધુ. રામન ક્રાઉડ એટલે કે ટોળાને ધક્કો મારે છે અને સાધુની તરફ રસીઝ એટલે કે ધસી જાય છે, પોતે દોડી પડે છે. He falls at his feet. તે તેના પગમાં પડે છે. તો આ રીતે રામન છે એના પગમાં પડી જાય છે. રામન said, Your Holiness, you are the greatest saint in the world. પ્રભુ નામદાર, તમે તો આ દુનિયામાં સૌથી ગ્રેટેસ્ટ સંત છો, મહાન સંત છો. Please bless me. મને આશીર્વાદ આપો. સાધુ said, Get up my child, tell me your problem. ઊભો થા અને મને તારી સમસ્યા જણાવ. રામન said, My lord, I have everything in my life. કે માય લોર્ડ, મારી પાસે મારા જીવનમાં બધું જ છે. I have a big house, મારું મોટું ઘર છે. A lot of money, ઘણા બધા પૈસા છે. And a happy family, અને એક ખુશ કુટુંબ છે, સુખી કુટુંબ છે. But do something so that I can go to heaven after my death. પણ કંઈક એવું કરો જેથી હું મારા મૃત્યુ બાદ સ્વર્ગમાં જઈ શકું. તો આ પેરેગ્રાફ આપણે જોયો. હવે પ્રશ્ન શું આપેલા છે આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, Who falls at સાધુ's feet? સાધુના પગમાં કોણ પડે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે રામન છે સાધુના પગમાં પડી જશે. જવાબ આવશે રામન falls at સાધુ's feet. બીજો પ્રશ્ન જોઈએ. How many gold coins does the villager take out? વિલેજર કેટલા સોનાના સિક્કા બહાર કાઢે છે? તો તમે જોઈ શકો છો, the villager take out 2 gold coins. 2 સોનાના સિક્કા બહાર કાઢે છે. ત્રીજું છે, What does રામન have? રામન પાસે શું છે? તો રામન હેઝ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. એવો આપણે જવાબ બનશે. ધ સાધુ પુટ્સ ધ કોઇન ઇન ટુ હિઝ પોકેટ એન્ડ કર્સ્ડ રામન. આ વાક્ય ફોલ્સ છે કે ટ્રુ એ તમારે જણાવવાનું છે. તો આ વાક્ય છે ફોલ્સ. ત્યારબાદ પાંચમું છે, રાઇટ ધ સિમિલર વર્ડ ફોર હોમ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી હોમનો સિમિલર વર્ડ સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તો હોમનો સમાનાર્થી શબ્દ આપણે પેરેગ્રાફમાંથી જોઈ શકીએ છીએ, હાઉસ છે. તો આ રીતે આપણે પ્રથમ વિભાગ છે એના પ્રશ્નો જોયા. હવે આપણે બીજો વિભાગ જોઈશું. તો ચાલો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ, બીજો વિભાગ. There was a bubble tree in a forest. It had straight branches. It had long white thorns at the base of each leaf tail. One day it looked at the leaves of other trees. The leaves had different shapes, round, narrow, and broad.
The bubble tree looked sadly at its leaves and thorns. It said to itself, "My leaves are very small and unattractive. They are not like the cute leaves of other trees, and I hate my thorns too." તો આ રીતે આપણે આ પેરેગ્રાફ વાંચ્યો. હવે શું પ્રશ્ન આપેલા છે એ જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, હુ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ, એટલે કે કોણે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું? તો જવાબ આપણો આવે છે ધ બબુલ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. બીજું છે ડિસ્ક્રાઇબ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીને ડિસ્ક્રાઇબ કરો એટલે એના વિશેનું વર્ણન કરો. તો આપણે અહીં વર્ણન આ પ્રમાણે કરી શકીએ. ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, લોંગ white thorns at the base of each leaf tail, and very small and unattractive leaves. ત્રીજો પ્રશ્ન છે, did the leaves have different shape? શું પાંદડાઓને ડિફરન્ટ શેપ્સ હતા? તો હા, યસ, the leaves had different shapes such as round, narrow and broad. ચોથો પ્રશ્ન, the leaves of bubble tree are big. બબુલ ટ્રીના પાંદડા મોટા હતા. ટ્રુ છે કે ફોલ્સ છે? તો જવાબ આવે છે ફોલ્સ, કારણ કે બબુલ ટ્રીના પાંદડા મોટા નહીં પરંતુ વેરી સ્મોલ હતા, ખૂબ જ નાના હતા. પાંચમું, રાઇટ an opposite word for shorts from the paragraph. પેરેગ્રાફમાંથી તમારે શોર્ટનો અપોઝિટ વર્ડ, શોર્ટ એટલે ટૂંકું, એનો વિરુદ્ધાર્થી લોંગ બનશે. તો એ અહીં આપણે જોયો. મિત્રો હવે ત્રીજો વિભાગ જોઈએ. The bubble said to the Vandevi, "Now I have learnt a lesson. I don't want any golden leaves, glass leaves, or broad, soft leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I'll always be happy and contented with them." The Vandevi gave it back its small green leaves and thorns. Then the bubble tree stood happily in its original evergreen dress forever. પ્રશ્ન જોઈએ, who will always be happy? તો જવાબ છે the bubble tree will always be happy. બીજું છે, what does bubble not want? બબુલ શું ઈચ્છતું ન હતું? The bubble tree does not want golden leaves, glass leaves, or broad, soft leaves. Was Babul happy in the end? Answer છે yes, the bubble tree was happy in the end. ચોથું છે, વનદેવી has learnt a lesson. True or false? વનદેવીને શીખ મળી. વાક્ય સાચું છે કે ખોટું? તો આ જવાબ મતલબ આ વાક્ય ખોટું બનશે, કારણ કે બબુલ ટ્રીને શિખામણ મળી, વનદેવીને નહીં. ત્યારબાદ પાંચમું છે, રાઇટ an opposite word for big from the paragraph. પેરેગ્રાફમાંથી બિગનો ઓપોઝિટ વર્ડ, વિરુદ્ધાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તો બિગનો ઓપોઝિટ બનશે સ્મોલ. તો આ રીતે અહીં આપણે ત્રીજો પેરેગ્રાફ પણ જોયો. હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. મિત્રો હવે આપણે ચોથો વિભાગ જોઈએ. It's an elephant, Bhupen whispered. They walked quickly on the grass and hid behind a big tree. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. It was coming closer and closer. Amit said, "Bhupen, it is an elephant.
What a big creature it is. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can I see it from very near? Pupen said, please keep distance from the elephant. હવે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે હુ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ. હું બિલીવ કરી શકતો નથી એવું કોણ બોલે છે? તો જવાબ છે અમિત સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ. બીજું છે વેર ડીડ ધે હાઇડ. જવાબ છે ધે ડીડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ એનિમલ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફની અંદર દર્શાવવામાં આવેલ એનિમલ એટલે કે પ્રાણીને તમારે લખવાનું છે એના વિશે. તો ધ એનિમલ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ ઇઝ અન એલિફન્ટ. ઇટ ઇઝ અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes and a long trunk. ચોથું છે ભૂપેન વોઝ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ છે ફોલ્સ, કારણ કે ભૂપેને તો જોયા જ હશે ઘણી વખત, પરંતુ અમિતે ક્યારેય જોયું નથી એલિફન્ટને નજીકથી. રાઇટ અન અપોઝિટ વર્ડ ફોર વ્હાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ. વ્હાઇટનો વિરુદ્ધાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી શોધવાનો છે. તો જવાબ તમારો છે વ્હાઇટનો વિરુદ્ધાર્થી બ્લેક. પાંચમો વિભાગ જોઈએ. The elephant is the largest mammal on the earth. His weight is about 4,989 kilograms. He eats grass, leaves, fruits and barks. He spends 16 hours a day for eating. He eats 224 kilograms of food per day. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His sound is referred to as grunts, purrs, bellows, whistles, and trumpeting. His lifespan is up to 60 years. Elephant's trainer is called Mahavat. Elephants can hear by feeling the vibration in the ground with their feet. પ્રશ્ન છે who trains the elephant? તો જવાબ છે the elephant's trainer is called a Mahavat. બીજું છે from how many kilometers can an elephant smell? આન્સર છે an elephant can smell from 3 to 5 kilometers away. Does elephant eat barks? Answer છે yes, the elephant eats barks along with grass, leaves and fruits. The adult elephant is called a calf. True or false? જવાબ છે false. The adult male elephant is called a bull. The adult female is called a cow and the baby elephant is called a calf. પાંચમું છે write an opposite word for smallest from the paragraph. સ્મોલેસ્ટનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે. તો સ્મોલેસ્ટનો વિરુદ્ધાર્થી બને છે લાર્જેસ્ટ. તો મિત્રો આ રીતે અહીં આપણે પ્રથમ પ્રશ્ન છે પૂર્ણ કરેલ છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું.